નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે નાગનેશ ગામે દીપડો પાંજરે પુરાયો છે. રાણપુર વન વિભાગની સતર્ક કામગીરી સફળ. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે થોડા સમય પહેલા રાત્રિના સમયે ખાડી વિસ્તારમાં દીપડો દેખાયાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. વિડીયો વાયરલ થતાં ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાણપુર વન વિભાગ દ્વારા અધિકારીઓએ તાત્કાલિક સ્થળ ઉપર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી અધિકારીઓ દ્વારા વ્યૂહાત્મક આયોજન સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ પોતાની સૂઝબૂછ, સમય સૂચકતા અને સતત દેખરેખના પરિણામે આખરે દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડો પકડાતા નાગનેશ ગામના લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે. ગ્રામજનોએ રાણપુર વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને પ્રશંસા કરી હતી. વન વિભાગના અધિકારીઓએ લોકોને અપીલ કરી કે જંગલના પ્રાણીઓ દેખાય તો ગભરાવું નહીં, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને હાલ રાણપુર વન વિભાગના અધિકારીઓ દ્વારા અત્યારે સ્થળ ઉપર અહીંયા પાંજરું ગોઠવેલું છે અને આપણી સાથે નાગનેશના સરપંચ પણ અહીંયા હારે છે. અત્યારે વન વિભાગના અધિકારીઓ પણ સાથે છે અને તમે જોઈ શકો છો કે અંદાજે દોઢ વર્ષનું લગભગ બચ્ચું હશે દીપડાનું, જે પાંજરે પૂરાઈ ગયું છે અને કોઈ પણ મોટી જાનહાનિ કે કોઈ નુકસાની નથી થઈ. તે પહેલાં વન અધિકારીઓની સમય સૂચકતા દાખવી અને પાંજરે પૂરવામાં આવ્યું છે. હાલ આપણી સાથે અત્યારે ફોરેસ્ટના અધિકારી છે, તો આપણે તેમની સાથે વાત કરશું. સાહેબ, આપને આજે માહિતી મળી તે પછી આપની શું કામગીરી થઈ? જી, સૌ પ્રથમ જેસીબી ઓપરેટર દ્વારા કે બાતમી તો 1.5 મહિનેથી હતી. અમે સતત મોનિટરિંગ હું અમારા વનપાલ બંને રાખતા હતા. પછી વિડીયો વાયરલ થતાં તે જગ્યાએ રૂબરૂ સ્થળ ઉપર જઈ એના પગમાર્ક, એની હગાર તેમજ પાણીના પોઈન્ટ ઉપર એના પગલાં, એની હયાતીના અવશેષો જોયા અને તે બાદ અમે પિંજરા ગોઠવી અને તાત્કાલિક એને પાંજરે પૂરવાની કાર્યવાહી કરી છે. આમાં અંદાજે કેટલાક સમયથી આ પ્રાણી આ બાજુ હશે? 1.5 મહિના પહેલા બાતમી આવેલી, ફોન આવેલો ત્યાંથી, પણ તે સમયે વાતને મેં નકારી કાઢેલી કે નહીં, તે સમયે નહીં. પણ આ જ્યારે વિડીયો વાયરલ થયો તે પછી અમે એક્ટિવ થઈ અને 5 થી 6 દિવસમાં આ દીપડાને પાંજરે અમે લઈ લીધો છે. હાલ અત્યારે દીપડો પાંજરે પુરાણો છે, તો હવે આપણે આગળની કાર્યવાહી શું રહેશે? હવે આને અમારા જે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર છે, આના કેર સેન્ટર છે, ત્યાં આને મૂકી આવવામાં આવશે. હાલ આપણે સાહેબે જેમ વાત કરી કે વન વિભાગ દ્વારા જે સરસ મજાનું રેસ્ક્યુ કરી અને તેને પાંજરે પૂર્યો છે, તો હાલ આપણે નાગનેશના સરપંચ છે, તો તેમની સાથે પણ આપણે વાત કરશું. સરપંચ, આ વિશે આપનું શું કહેવું છે? નાગનેશ ગામની અનેકવાર રજૂઆત હોવાથી, 1.5 મહિનાથી કરી રજૂઆત હોવાથી પછી રાણપુર વન વિભાગ તથા આરએફઓ બોટાદને રજૂઆત કરતા બડી જહેમત બાદ, રાણપુર વન વિભાગના જહેમત બાદ આ સુરક્ષિત રીતે પાંજરામાં દીપડાને પૂરવામાં આવ્યો છે. બસ એટલું જ કહેવું છે અને ગામનો ભયનો માહોલ દૂર થયો. હાલ ફોરેસ્ટના આપણી સાથે અનિરુદ્ધસિંહ પરમાર પણ છે, જેમને અહીંયા પિંજરાની સતત મોનિટરિંગને દેખરેખ કરી છે, તો તેમની વિશે આપણે પૂછશું કે આપની શું એમાં કામગીરી હતી? અમે લોકો રાતના પેટ્રોલિંગ કરતા હતા અને તેના સગડ પ્રમાણે રોજ પાંજરું એને જગ્યાથી બીજી જગ્યાએ ફેરવી અને જીનપાઈનું ઝાઝુ આવર જવર હોય એ બાજુ મૂકી અને એને મોનિટરિંગ ચાલુ રાખતા હતા. તો કાલ રાતે પાંજરું ફેરવેલું અને પછી એ જ જગ્યાએ દીપડો આવી ગયો. એટલે સવારના જાણ થતાં દીપડો અંદર છે, પછી અમે લોકોએ ત્યાંથી પિંજરામાં સહિત ગાડીમાં લાવી અને અહીં પહોંચાડ્યો. હાલ અત્યારે આપણે રાણપુર વન વિભાગના ફોરેસ્ટની ઓફિસે અત્યારે દીપડાને લાવવામાં આવ્યો છે, જે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે પિંજરામાં જ તે છે અને હવે આગળની કાર્યવાહી જે એમાં સરકારી નિયમ મુજબ જે કાંઈ થતી હશે તે કરી અને તેને ત્યાં સેફ જગ્યાએ પહોંચાડવામાં આવશે.